આજનો યુવાન બધું શોધી રહ્યો છે, પૈસા, કારકિર્દી અને ઓળખ, પરંતુ અગત્યની શોધ જે પોતાની જાતની શોધ છે એ અધૂરી કેમ છે? આખરે એ શોધ એટલી કઠિન કેમ છે? તો દર્શકો, આજે અમે એવા વિષય ઉપર ચર્ચા કરવાના છે કે દુનિયાને સર્ચ કરતાં કરતાં આજનો યુવાન ક્યાંક પોતાને સર્ચ કરવાનું ભૂલી ગયો છે. તો દર્શકો, આ ટોપિક વિશે સંત રામપાલજી મહારાજજીના શિષ્યોનું શું કહેવું છે એની જાણકારી માટે અમે આવી પહોંચ્યા છે સતલોક આશ્રમ સોજત પાલી, રાજસ્થાનમાં, જ્યાં સંત રામપાલજી મહારાજજીના પાવન સાનિધ્યમાં આજે કબીર પ્રગટ દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને તેનો બીજો દિવસ છે. તો દર્શકો, અમારી સાથે સંત રામપાલજી મહારાજજીના શિષ્ય જોડાઈ ગયા છે. તો ચાલો તેમની પાસેથી આપણે અમારા ટોપિક વિશેની જાણકારી પ્રાપ્ત કરીએ. સર નમસ્કાર. સર, તમારું શું નામ છે અને તમે ક્યાંથી છો? અંકુરદાસ, ગુજરાતથી. સર, અમારો સવાલ એ છે કે આજનો યુવાન ગૂગલ ઉપર સર્ચ તો કરે છે, પરંતુ પોતાને સર્ચ કરવાનું કેમ ભૂલી ગયો છે? એના વિશે તમારો શું વિચાર છે? હાલનો યુવાન ગૂગલ પર દુનિયાની બધી જ માહિતી મેળવવા સમર્થ છે, પરંતુ પોતાનું આધ્યાત્મિક જ્ઞાન, પોતાના જીવન મરણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ સમજવા પોતાનો અમૂલ્ય ટાઈમ તેમાં આપતો નથી અને પોતાનો અમૂલ્ય ટાઈમ વેડફે છે. તેમજ તે પોતાનો સોશિયલ મીડિયા તેમજ મોબાઈલ થકી પોતાનો જે આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો જે હેતુ હોય છે, જે સોશિયલ મીડિયા થકી આપણે મેળવી શકીએ છીએ, તેમાંથી પ્રાપ્ત કરતો નથી. તો સર, અમારો બીજો એક સવાલ છે કે સંત રામપાલજી મહારાજના સત્સંગ અનુસાર કે પોતાને શોધવું એ શું છે? સંત રામપાલજી મહારાજ અનુસાર પોતાને શોધવું એટલે કે પોતાના વાસ્તવિક સ્વરૂપ, એટલે કે પોતાનો જીવન, પોતાના જે મુખ્ય ઉદ્દેશ્ય શું છે જીવનનો તે જાણવું, તે સમજાવવા માંગે છે. તેમજ તેઓ પોતાના આધ્યાત્મિક જ્ઞાન થકી તેઓ આપણને જન્મ મરણના ચક્રમાંથી છુટકારો અપાવવા માટે તેઓ આપણને આધ્યાત્મિક જ્ઞાન આપે છે. ધન્યવાદ સર. તો દર્શકો, સંત રામપાલજી મહારાજજીના બીજા એક શિષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે. તો ચાલો તેમની પાસેથી પણ થોડીક જાણકારી પ્રાપ્ત કરીએ. સર નમસ્કાર. સર, તમારું શું નામ છે અને તમે ક્યાંથી છો? મારું નામ નવીનદાસ છે. હું ગુજરાત, દાહોદથી છું. સર, અમારો સવાલ એ છે કે સામાન્ય શિક્ષણ અને આત્મજ્ઞાન વિશે તફાવત શું છે? સામાન્ય શિક્ષણ રોજગાર, વ્યવસાય અને દુનિયાદારીનું જ્ઞાન આપે છે તથા ભૌતિક સુખ સુવિધાઓ મેળવવા માટે ઉપયોગી બને છે, પરંતુ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અપાવી શકતો નથી. જ્યારે આત્મજ્ઞાન આત્મા પરમાત્મા અને જીવનના સાચા ધ્યેયનું જ્ઞાન આપે. કેવું છે કે જે આત્માનું જ્ઞાન છે એ સદગુરુ આપી શકે? આત્માનું જ્ઞાન જે તત્વદર્શી સંત હોય તેના દ્વારા મેળવી શકાય છે. જે આજના યુગમાં સંત રામપાલજી મહારાજ છે, જેમના થકી આપણે નામ દીક્ષા લઈ તેમની સાચી ભક્તિ કરવાથી આપણને પૂર્ણ મોક્ષ થઈ શકે છે. ધન્યવાદ સર. સત્સાહેબી. તો દર્શકો, સંત રામપાલજી મહારાજજીના બીજા એક શિષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે. તો ચાલો તેમની પાસે પણ થોડીક જાણકારી પ્રાપ્ત કરીએ. સર નમસ્કાર. જી નમસ્કાર સાહેબજી. સર, તમારું શું નામ છે અને તમે ક્યાંથી છો? મેડમ, મારું નામ દિનેશ દાસ છે અને ગુજરાત રાજ્ય છે. સર, અમારો સવાલ છે, સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ રહેતા લોકો અત્યારે અંદરથી ડિપ્રેશન અને એકલતાનો અનુભવ કરે છે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? દેખો મેડમ, જે સોશિયલ મીડિયા છે એ લોકોને બહારથી તો જોડે છે, પણ અંદરથી આત્માથી શાંતિ મળતી નથી. તો આત્માની શાંતિ ક્યારે મળશે? આત્માની શાંતિ દેખો સદભક્તિ અને સત્સંગથી મળે છે. કોણ આપી રહ્યું છે? દેખો અત્યારે દેખો આ જમાનામાં, આ કળિયુગમાં દેખો સંતો તો ઘણા બધા છે, અને એમાં સાચી ભક્તિ તો સંત રામપાલજી મહારાજે જ બતાવી છે, જે શાસ્ત્રો અને વેદોને પ્રમાણિત કરીને સદભક્તિ બતાવે છે. જી ધન્યવાદ. જી ધન્યવાદ. હજારો ફોલોવર્સ, સેંકડો લાઇક્સ છતાં અંદરથી એકલતા. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ લોકો આજે અંદરથી ડિપ્રેશનના ભોગ કેમ બન્યા છે? તો દર્શકો, સ્ક્રીન પર દેખાતી ખુશી માત્ર ખુશી છે કે
ખાલી ઉપરથી દેખાવ છે. તો જાણીશું આજે આ કડવી હકીકત. તો દર્શકો, અમારી સાથે સંત રામપાલજી મહારાજજીના શિષ્ય જોડાઈ ગયા છે. તો ચાલો તેમની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ. સર નમસ્કાર. નમસ્કાર સત સાહેબ. સર તમારું શું નામ છે અને તમે ક્યાંથી છો? મારું નામ પ્રકાશ દાસ છે. હું દાહોદ ગુજરાતથી આવ્યો છું. સર અમારો એ સવાલ છે કે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા લોકો આજે ડિપ્રેશન અને એકલતાનો અનુભવ કરી રહ્યા છે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? એ તમે સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે સોશિયલ મીડિયા પર ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જે કે હજારો બધા ફોલોવર્સ હોય છે, હજારો મિત્રો બનાવી દીધા હોય છે, પરંતુ એ ખાલી દેખાવના હોય છે. એ સંબંધો કોઈ કાયમિક માટે ન હોય અને એ ખાલી બહારી ખાલી એકબીજા સાથે ખાલી દેખાવ કરવા માટે હોય છે. જો અંતરનો આંતરિક સંબંધ જે આપણે પોતાના ઘરની જે આપણે ફેમિલીને જે પણ સમય આપણે આપવો જોઈએ, એ સમય આપણે જે બહારના જે ફ્રેન્ડોને આપી રહ્યા છે, ત્યાં એ ખાલી બહારી ખાલી દેખાવો જ થઈ રહ્યો છે. ત્યાં કોઈ મિત્રતા કોઈ કાયમિક નથી, એ કોઈ આપણો સાચો સંબંધ નથી. એ તો ખાલી બીજા શબ્દ આપણે કહી રહીએ કે ખાલી એકબીજાનો ખાલી ટાઈમ પાસ કરી રહ્યા છે. કે જે સમયે આપણે પોતાના બાળકો માટે પરિવાર સાથે એકબીજા સાથે જે ભાઈચારાથી અને પ્રેમથી બોલીચાલી જે આપણે આપવું જોઈએ, એ સમયે આપણે ખાલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વ્યર્થમાં આપણે વેડફી રહ્યા છીએ. તો એના લીધે આજના જે યુવાનો બાળકોથી માંડી જેટલા પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામનો જે યુઝ કરી રહ્યા છે, એમના દિમાગો એટલા બધા ફેલ થઈ ગયા છે કે એની અંદર પચ્યા રહે છે કે પોતાના પરિવારને પણ ભૂલી જાય છે કે અને એની અંદર એટલા બધા રચ્યા થઈ જાય કે પોતાના પરિવારની ફરજ પણ બજાવી શકતા નથી. પોતાના બાળકોનું ભવિષ્ય શું થશે, બસ સવારથી ઉઠે એટલે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર ફ્રેન્ડો બનાવો. એ ખાલી એક બહારી ખાલી દેખાવો જ હોય છે. એમાં કોઈ ફ્રેન્ડો કોઈ સાચા હોતા જ નહીં અને ટાઈમ પાસ ખાલી કરી રહ્યા છે. તો દર્શકો, સંત રામપાલજી મહારાજજીના ઉપદેશ અનુસાર આધ્યાત્મિક જ્ઞાન જ આત્માની સાચી ઓળખ કરાવે છે. તો દર્શકો, એવી અવનવી જાણકારી પ્રાપ્ત કરવા માટે બન્યા રહો અમારી સાથે. હું રિપોર્ટર હંસા, કેમેરામેન નિરાલીની સાથે.